વાત કરી વર્તેજની તો વર્તેજમાં જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા। વર્તેજ પોલીસે ₹15.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। તો ભાવનગરમાં તારીખ 23ના રોજ વર્તેજના આવેલ અશ્વિની પેટ્રોલ પંપની પાછળની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ડીઝલ જેવા ભળતા જ્વલનશીલ પ્રવાહી સાથે 3 શખ્સને વર્તેજ પોલીસે ઝડપી લીધા છે। ₹15.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ અંતે વાત કરીએ તો આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જો વાત કરવામાં આવે તો વર્તેજ પોલીસને બાતમી મળી હતી। બાતમીના આધારે વર્તેજમાં આવેલ અશ્વિની પેટ્રોલ પંપની પાછળ ખુલ્લા પ્લોટમાં વર્તેજ ગામના હિતેન્દ્રસિંહ ભાવસંગભાઈ પરમાર ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો બેરલમાં રાખી ટ્રકની ટાંકીમાં ભરી આપી તેનું વેચાણ કરે છે અને હાલમાં આ વેચાણ જે છે તે ચાલુ હોવાની હકીકતના આધારે વર્તેજ પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડ્યા હતા। 3 ઈસમો બેરલમાંથી ટ્રકની ટાંકીમાં જ્વલનશીલ પ્રવાહી ભરતા મળી આવ્યા હતા। વર્તેજ પોલીસે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કેટ હિતેન્દ્રસિંહ ઉર્ફે શક્તિ ભાવસંગભાઈ પરમાર, તેનો કામદાર કોમલ મોહસિનભાઈ રવજાણી અને ટોરસ ટ્રકમાં જ્વલનશીલ પ્રવાહી પુરાવા આવેલ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલને ઝડપી લઈને ડીઝલને મળતા આવતા જ્વલનશીલ પ્રવાહી ભરેલા બેરલ ટોરસ ટ્રક 5000 રોકડા ઇલેક્ટ્રિક મોટર પ્લાસ્ટિકની નોઝલ સહિત કુલ 15.55નો મુદ્દામાલ જે છે તે કબજે કરવામાં આવ્યો છે। 15.55 લાખનો મુદ્દામાલ કબજે કરીને ત્રણેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પોલીસ હાથ ધરી રહી છે।